تركت ذاك بالطمطم البياني ના ના હવે ચાલશે 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 ખાતર સંપૂર્ણ કુદરતી બની અને વ્યવસ્થાનું ટ્રેનિંગ સેન્ટર અને ક્વોલિટીવાળી પ્રાપ્ત થાય અને કિફાયત ભાવથી પ્રાપ્ત થાય તેના માટે હંમેશા પ્રયત્ન સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતના ખેડૂતોને જળસથી મૂલ્યવર્ધન કરીને દેશમાં પણ પહોંચી શકાય એવું યુનિટ મહેસાણામાં તૈયાર થઈ મીડિયા તરફથી આવે તમામ મિત્રોનું પુષ્પો મસોલ દ્વારા સ્વાગત કરું છું. આજના સમયમાં મીડિયા પ્રેસની જરૂરિયાત છે એવું નથી. ભૂતકાળમાં રાજાશાહી હોય કે તે પહેલા પોતાની વાત કહેવા માટે અલગ વિવિધ માધ્યમોનો ઉપયોગ થઈને પ્રસાર પ્રચાર થતો. આજે આધુનિક મીડિયામાં જે છે તે તત્કાલીન જીટી સમાચાર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આપના દ્વારા હું સૌને નિમંત્રણ આપવા માંગુ છું કે ગુજકો મસોલ એ ગુજરાતની જનતાની સંસ્થા છે, ગુજરાતના ખેડૂતોની સંસ્થા છે. વચ્ચે રહીને ખેડૂતોની જણસનો ભાવ યોગ્ય રીતે મળી રહે, જનતાને કિફાયતી ભાવથી ક્વોલિટી વાળો ઉત્પાદન મળી રહે, એના માટેના હંમેશા પ્રયાસો કરે છે. ભૂતકાળમાં જ્યારે કેરી કે અન્ય જણસ માર્કેટથી લાવ્યા પછી ડબલ કિંમતે વેચાતી, એના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને લાંબો સમય સુધી શુદ્ધતા જળવાઈ રહી એવા પ્રયાસ સાથે, એવી વ્યવસ્થા સાથે પુષ્પો મસોલે આજે પુષ્પો મસોલના મેદાનમાં આજે મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરી છે. આ ફેસ્ટિવલના આધારે આજુબાજુ વિસ્તારમાંથી જે કોઈ કેરી ખરીદશે એ ખાતરીબદ્ધ રીતે કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. ગામમાં ભાવ હશે કરતાં સસ્તામાં સારી ક્વોલિટી વાળી કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. અને આમાંથી ખેડૂતોને બે ફાયદા થશે. એક તો ખરીદી ત્યારે અન્ય લોકો ખરીદી કરતા એને ભાવ ત્યારે પણ વધારે મળશે, અને આ સંસ્થા મારફત ટોકન નફા સાથે જ્યારે વેચાશે એનો જે નફો થશે એ 20% જેવું ડિવિડન્ડ ખેડૂતોને બીજી વખત પ્રાપ્ત થશે. અને ગ્રાહકોને ગામમાં મળતી છે એ કરતાં સસ્તા ભાવે કેરી મળશે, ક્વોલિટી મળશે. એ રીતે સમાજની સમાનતા, સરળતા જાળવવા માટે માનનીય પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે, સહકારથી સમૃદ્ધિ, સરળ અને સમાનતાથી સહકારી કાયદા તળે સૌને સરખો લાભ મળે, એના માટે કોમન બાયલો માન્ય અમિતા શાહે સહકાર મંત્રી તરીકે જે બનાવ્યા છે એનો લાભ માત્ર સીમિત મર્યાદામાં નહીં, સમગ્ર દેશને મળે એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા ત્યારે ગુજરાતમાં સારી રીતે એનો લાભ સૌને મળે એટલા માટે ગુજકો મસોલ જેવી સંસ્થા ખેડૂતોની જણસ ખરીદીને મૂલ્યવર્ધક બનાવીને શાકભાજી સહિત વિદેશમાં નિકાસ કરીને વધુ લાભાન્વિત કરીને દેશને ઊંડિયામાં ખાવામાં આવી શકે એ દિશાનું કામ કરવા માટેનું માળખું તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં મહેસાણા ખાતે એ શરૂ કરવામાં આવશે. અમિત શાહને ઉદઘાટન માટે નિમંત્રણ આપવામાં આવશે. ભરૂચ ખાતે કેળાના થડનો નિકાલ કેમ કરવો, કેળા લીધા પછી એની જે ચિંતા હતી એનું મૂલ્યવર્ધન બનાવવા માટે પહેલા રાઉન્ડમાંથી કાપડ, બીજામાંથી કાગળ, ત્રીજામાંથી ચોકલેટ
અને એમાં લિક્વિડ જે નીકળે એમાં ઓર્ગેનિક લિક્વિડ ખાતર બનાવવા માટેની વ્યવસ્થાઓ પણ ભરૂચ ખાતે ઉદઘાટન આપણા રાજ્યપાલશ્રીએ કરેલું છે. એમ ગુજકો મસોળ આખા રાજ્યમાં જે જિલ્લામાં જે પાક થાય છે એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોની આવક વધારે થાય અને લોકોને સસ્તા દરે ક્વોલિટી મળે એ દિશાનું કામ ગુજકો મસોળે જે શરૂ કર્યું છે એની વાત કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે, આપના માધ્યમથી લાભ લેવા માટે આપ સૌને વિનંતી કર્યું કે બોર્ડો પ્રચાર પ્રસાર થાય. આપ સૌ સવારના પોરમાં એ આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. વંદે માતરમ.